મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન ઉપર શોકનો માહોલ છે। રાજકોટની તમામ ખાનગી શાળા આવતીકાલે બંધ રહેશે। રાજકોટની 600 થી વધુ શાળાઓ કાલે બંધ રહેશે। રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલકોનો નિર્ણય એક દિવસનો બંધ પાડીને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવશે। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે પણ AI 171 ફ્લાઇટમાં સવાર હતા, જ્યારે આ ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારે 12 નંબરની સીટ ઉપર તેઓ બેઠા હતા। વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે આ દુર્ઘટનામાં। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન ઉપર શોકનો માહોલ છે અને એટલે જ રાજકોટની તમામ 600 થી વધુ ખાનગી શાળાઓ આવતીકાલે એટલે કે શનિવારે બંધ રહેશે। 600 થી પણ વધુ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય શાળા સંચાલક મંડળ તરફથી લેવામાં આવ્યો છે। એક દિવસનો બંધ પાડીને વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। એટલું જ નહીં, જે આગેવાનો છે કોઈ પણ પક્ષના કેમ ના હોય, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે શાળા સંચાલક મંડળ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે, શું વિગતો? ચોક્કસ ગુજરાતના જે વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણી છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એટલે કે ખાનગી શાળાના સંચાલકો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે શનિવારે એક દિવસ માટે વિજયભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે શાળાઓ રાજકોટની બંધ રહેશે। અંદાજિત 600 થી 700 જેટલી શાળાઓ છે તેનું શિક્ષણ કાર્ય આવતીકાલે જે બંધ રાખવામાં આવશે તેવું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે હોદ્દેદારો છે, થોડી વાર પહેલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે પ્રમુખ છે ડીવી મહેતા, તેમની સાથે વાતચીત થઈ અને તેમને એવી વાત કરી છે કે જે ગુજરાત નહીં પરંતુ દેશના એક દિગ્ગજ નેતા છે વિજયભાઈ રૂપાણી અને તેમનું જ્યારે પ્લેન ક્રેશની અંદર જ્યારે તેમનું જે નિધન થયું છે તેને લઈને શ્રદ્ધાંજલિના ભાગરૂપે રાજકોટ માટે વિજયભાઈ રૂપાણીએ ઘણું બધું કર્યું છે અને જેને લઈને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પણ અનેકવિધ કાર્યક્રમોનું રાજકોટની અંદર જે શ્રદ્ધાંજલિ રૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે શનિવારના દિવસે તમામ ખાનગી શાળાઓ છે તે એક દિવસ માટે બંધ રાખવામાં આવશે। જી